કેમ છો વિદ્યાર્થી મિત્રો? નવા ઉમંગ, નવા ઉત્સાહ અને નવી દ્રઢ ઈચ્છા શક્તિ સાથે આપણે નવા સોપાન પર મળવાનું થયું છે. રસાયણ વિજ્ઞાન માહિતી અને જ્ઞાનનો અગાધ સાગર છે. માનો તો સુખનો સાગર અને ના માનો તો દુઃખનો દરિયો. જેટલા ઊંડાણમાં ઉતરીએ એટલું નવી ચેલેન્જીસ અને નવા જ્ઞાન સાથે વિજ્ઞાન આપણી સામે હાજર થાય છે. રસાયણ વિજ્ઞાનની સફરમાં આપણે બધા જ છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ પ્લેટફોર્મ પર સાથે છીએ. અને રસાયણ વિજ્ઞાનના આ અગાધ સાગરની અંદર રહેલા નાના જ્ઞાન મોતીને સમજવા માટે આપણે એક પછી એક સ્ટેપ ઉપર ચડી રહ્યા છીએ. અને તે પૈકીનું ત્રીજા પગલા ઉપર, ત્રીજા સોપાન ઉપર, ત્રીજા સ્ટેપ ઉપર હું તમને વેલકમ કરું છું. તમને થશે ત્રીજું સ્ટેપ. પહેલું સ્ટેપ એટલે ઘન અવસ્થા, બીજું સ્ટેપ એટલે દ્રાવણ અને ત્રીજું સ્ટેપ એટલે વિદ્યુત રસાયણ. આવી વિદ્યાર્થી મિત્રો, આપણે નવું પ્રકરણ વિદ્યુત રસાયણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શબ્દ છે ચેપ્ટરનું વિદ્યુત રસાયણ, જેનું બોર્ડનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનો ગુણભાર 6 માર્કનો છે. ધીમે ધીમે એક ડગલું ભરતા આપણે સફળતાના શિખર તરફ જઈ રહ્યા છીએ. આશા રાખું કે તમે જે ડગલું માંડો છો, જે પગલું ભરો છો, તે પગલું એટલું નક્કર ભરજો કે જેના કારણે સફળતાના શિખર પર ડગી ન કરો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ પ્રકરણ નંબર 3. ચેપ્ટરનું નામ સાંભળતા 2 શબ્દ ધ્યાનમાં આવે: વિદ્યુત અને રસાયણ. વિદ્યુત એટલે ઇલેક્ટ્રિસિટી, રસાયણ એટલે રાસાયણિક ઉર્જા. 2 પ્રકારની ઉર્જાના સમન્વયથી આ બનેલું ચેપ્ટર છે. વિદ્યાર્થી મિત્રો, યાદ છે ને, જીવનમાં ભણેલા ઘણા બધા નિયમો પૈકીનો એક નિયમ, અને તે એટલે વિદ્યુત એટલે કે ઉર્જા સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન ઓફ એનર્જી. શું છે નિયમ? વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે તેનો નાશ કરી શકાતો નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકાય છે. આ વિદ્યાર્થી મિત્રો, આવા જ ઉર્જાના રૂપાંતરણની વાત આ પ્રકરણ આપણી સાથે ચર્ચા કરવાનું છે. આ પ્રકરણ આપણને સમજાવવાનું છે. વિદ્યુત રસાયણમાં 2 પ્રકારની પ્રક્રિયાઓની ચર્ચા કરે છે. કેવી રીતે 2 પ્રકારની ચર્ચા? પ્રથમ, એવી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપમેળે શક્ય નથી, અને બીજી એવી પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપમેળે શક્ય છે. એટલે કે સંભવિત પરિસ્થિતિની અંદર કાં તો શક્ય પરિસ્થિતિની અંદર કોઈ પ્રક્રિયા આપમેળે થઈ શકે એમ છે. મતલબ બાહ્ય ઉર્જા કે બાહ્ય પરિસ્થિતિની જરૂર નથી થવા માટે, એ સ્પોન્ટેનિયસ છે, સ્વયંસ્ફુરિત. અને બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જે અસ્વયંસ્ફુરિત છે, મતલબ કે તે આપમેળે થઈ શકે તેમ નથી. તો શું કરવાનું, કેવી રીતે કરવાનું? તો કે ભાઈ, જે રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થઈ શકે એમ છે, સ્વયંસ્ફુરિત છે, જેને ઇંગ્લિશમાં સ્પોન્ટેનિયસ રિએક્શન્સ કહેવાય. તો જે રાસાયણિક પ્રક્રિયાઓ સ્વયંસ્ફુરિત છે તેવી રાસાયણિક પ્રક્રિયાઓમાં રહેલી રાસાયણિક ઉર્જાના ઉપયોગ દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે. પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી બાય યુઝિંગ કેમિકલ એનર્જી. હવે એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થયેલી વિદ્યુત ઉર્જાને ફરી પાછી રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે વાપરવાની. કેટલી સરસ રમત કહેવાય કે પ્રથમ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને ત્યારબાદ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આવું કેમ કરવું પડ્યું? તો કે ફર્સ્ટ કન્વર્ઝન જે છે કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, તે રાસાયણિક ઉર્જા આપમેળે થતી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થયેલી છે. જ્યારે બીજી ઘટનાની અંદર કે જેમાં વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને રાસાયણિક પ્રક્રિયા કરવાની, તેમાં એ જે પ્રક્રિયા કરવાની છે તે આપમેળે સ્વયંસ્ફુરિત નથી, એટલે કે તેને ઉર્જાની જરૂર પડે છે. તો આવી રસાયણ વિજ્ઞાનમાં અગણિત રાસાયણિક પ્રક્રિયાઓ છે. વીણાયની ને ગણાયની એટલી ઢગલાબંધ રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે અસ્વયંસ્ફુરિત છે, નોન સ્પોન્ટેનિયસ છે. હવે એ નોન સ્પોન્ટેનિયસ પ્રક્રિયાઓનો ઉપયોગ આપણા જીવનમાં ખરો કે? અરે ભાઈ, રસાયણ વિજ્ઞાનના ઉપયોગ વગરનું માનવ જીવન વિચારી શકાય કે? શક્ય નથી. તો
શેના માટે આપણને વિદ્યુત ઉર્જાની જરૂર પડી અને કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો ઉપયોગ આપણે કેવા પ્રકારની વિદ્યુત ઉર્જાનો ઉપયોગ આપણે તે રાસાયણિક પ્રક્રિયાઓ માટે કરીએ છીએ? તો સાંભળી લો વિદ્યાર્થી મિત્રો. સપોઝ માની લો કે આપણે ધાતુ જોઈએ, તો પૃથ્વીના પેટાળમાં ધાતુઓ તેની ખનિજ સ્વરૂપે રહેલી છે, મિનરલ્સ, જેને ઓર પણ કહેવાય, જેને કાચી ધાતુ પણ કહેવાય. હવે પૃથ્વીના પેટાળમાં રહેલી તે ધાતુ તે તેના શુદ્ધ સ્વરૂપમાં નથી, તે તેના સંયોજિત સ્વરૂપમાં છે, ખનિજીય સ્વરૂપમાં છે. તો આવી ધાતુઓને તેના ખનિજ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં પ્રાપ્ત કરવી તેને કહેવાય ધાતુનું અલગીકરણ, મેટલર્જી, ધાતુશાસ્ત્ર કહેવાય. તો ધાતુ વિદ્યા દ્વારા ધાતુઓની પ્રાપ્તિ કરવી. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કોસ્ટિક સોડા KOH, કોસ્ટિક પોટાશ, સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાનો સોડા Na2CO2, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાનો સોડા, ડાયક્લોરિન Cl2 વાયુ, ડાયફ્લોરિન એટલે કે ફ્લોરિન વાયુ. તો આવા કેટલા રાસાયણિક સંયોજનો એવા છે કે જેની ઉત્પત્તિ કાં તો એનું ઉત્પાદન એ આપમેળે ન થઈ શકે તેવી પ્રક્રિયાઓને કારણે થતું હોય છે. તો આવા તમામ પ્રકારના સંયોજનોની ઉત્પત્તિ કરવી અને એ ઉત્પન્ન કરવા માટે તેમને કોઈક ઉર્જાની સપ્લાય આપવી, આ આપણા ચેપ્ટરનો હેતુ છે. હવે વિવિધ પ્રકારની ઉર્જાઓનો સંદર્ભ લઈને જ્યારે આપણે સમજવાના છીએ ત્યારે સમજવાનો વિષય એ છે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાના ઉપયોગ દ્વારા અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ તરફ આપણે જવાનું છે. અને એમાં વચ્ચે જરૂર છે આપણને વિદ્યુત ઉર્જાની. અને એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કર્યાના સાધન જો કોઈ હોય તો આપણે બધા જાણીએ છીએ, તેનું નામ છે વીજ રાસાયણિક કોષ. વિદ્યાર્થી મિત્રો, હું તમને ઇલેક્ટ્રોકેમિકલ સેલ આવું બોલીશ ને તો કદાચ ધ્યાનમાં નહીં આવે, પણ હું એમ બોલીશ ને કે બેટરી, તો તરત જ તમારા મગજની અંદર ચમકારો આવશે કે યસ, બેટરી એટલે આ. હવે વિચારો તમે કે કઈ કઈ પરિસ્થિતિઓ કાં તો કયા કયા વિસ્તારો, એરિયાઝ એવા છે કે જેમાં બેટરીનો ઉપયોગ છે? મોબાઈલમાં, મેડિકલ ડિવાઇસની અંદર, રોબોટની અંદર, હવેના દિવસોમાં તો ટ્રાન્સપોર્ટેશન્સની અંદર, વ્હીકલમાં બેટરી ઓપરેટેડ, જેને આપણે ઈ ટ્રાન્સપોર્ટેશન કહીએ. તો હવે ધીમા ડગલે આ ઉર્જાએ આપણા જીવનની અંદર પગ પેસારો શરૂ કરી દીધો છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારની ઉર્જા એવી હોવી જોઈએ કે જે પર્યાવરણને નુકસાન કરતા ન હોય. પર્યાવરણના જે બંધારણ છે એની પર રસાયણ વિજ્ઞાને કરેલા આઘાતને કારણે પરિસ્થિતિઓ કેટલી હદે બગડી શકે છે તે આપણી નજર સામે છે. અને એટલા માટે ક્લીન એન્ડ ગ્રીન એનર્જી એ આજના સમયની માંગ છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત રસાયણ આ એક એવું ક્ષેત્ર છે કે જેના દ્વારા નોન પોલ્યુટેડ અને એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ અને પ્રદૂષણ મુક્ત ઉર્જાના અખૂટ સ્ત્રોત આપણે ઉભા કરી શકીએ. એટલું જ નહીં, આવનારા સમયની અંદર સંશોધનો અત્યારે લેબોરેટરી સ્કેલ અને રિસર્ચ સ્કેલ પર અવેલેબલ છે, એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા છે. અને તે એટલે ફ્યુઅલ સેલ, જેને ગુજરાતીમાં કહેવાય બળતણ કોષ. વિવિધ પ્રકારના બળતણ કોષનો ઉપયોગ કરી અને ક્લીન અને ગ્રીન એનર્જી કેવી રીતે ઉત્પાદિત કરી શકાય તેની અત્યારે આખી દુનિયાભરની અંદર ગહેનાગમી ચાલી રહી છે, સંશોધન ચાલી રહ્યા છે, રિસર્ચ ચાલી રહ્યું છે. અને તેમાંનું એક રિસર્ચ તે એટલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એટલે કે હાઇડ્રોજન બળતણ કોષ. હાઇડ્રોજન બળતણ કોષ એ શું છે? તો કે હાઇડ્રોજન બળતણ કોષ એક એવો ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે કે જેમાં 0% પોલ્યુશન અને 100% કન્વર્ઝન એટલે કે 100% ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતરણ અને 0% પ્રદૂષણ. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? ભૂલે ચૂકે જો આપણને એવું ખબર પડે કે આવનારા સમયની અંદર, બહુ થોડાક સમયની અંદર આપણી પાસે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આવી જવાના છે, એનો મતલબ શું થયો? 0 પોલ્યુશન, 100% ક્લીન એન્વાયરમેન્ટ. કેવી મજા આવે? મજા આપણને ચોક્કસ આવે, પણ એની પાછળ કેટલાય વૈજ્ઞાનિકોના કેટલાય વર્ષો સુધીના અથાગ પ્રયત્ન હોય ત્યારે આ વસ્તુ શક્ય બને છે. એટલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એ આવનારા સમયની અંદર માનવ જાતિના જીવનમાં ઉર્જાના સ્ત્રોત માટેનું એક અભિન્ન અંગ બનવા જઈ રહ્યું છે. તો તેવા હાઇડ્રોજન ફ્યુઅલ સેલની બનાવટ એ પણ વિદ્યુત રસાયણનો જ એક ભાગ છે. આ પણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો જ એક પાર્ટ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને એમ પ્રશ્ન થાય
કે વૈજ્ઞાનિકોને આ બધું કરવા માટેની પ્રેરણા ક્યાંથી મળતી હશે? બહુ સિમ્પલ આન્સર છે. કોઈ પણ પ્રકારના કાર્યની, કૃતિની પ્રેરણા માટે દુનિયામાં બહાર ફાંફા મારવાની બિલકુલ જરૂર નથી. લોક વિધિન એનો મતલબ શું થયો? અંદર, આપણી અંદર જ એ કાર્ય કરવા માટેની અખૂટ પ્રેરણાઓ સમાયેલી અને તેમાંની એક પ્રેરણા એટલે કે વિદ્યુત રસાયણના સંશોધન માટેની મળેલી વૈજ્ઞાનિકોને પ્રેરણા એ માનવના ચેતાતંત્ર દ્વારા મળેલી છે. નર્વ સિસ્ટમ જેને આપણે કહીએ. તમને પ્રશ્ન થશે સર એ તો જીવ વિજ્ઞાનનો વિષય છે. ચોક્કસ મિત્રો, ચેતાતંત્રનો અભ્યાસ એ જીવ વિજ્ઞાનનો વિષય ચોક્કસ છે, પણ તે ચેતાતંત્રની કાર્ય પદ્ધતિ એ વિદ્યુત રસાયણનું ઉદ્ગમ સ્થાન છે. સોર્સ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઇઝ નથિંગ બટ અવર નર્વ સિસ્ટમ. કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ચૂક્યા છે કે આપણું ચેતાતંત્ર એ મૂળ બે પ્રકારની ચેતાઓથી બનેલું છે: સંવેદી ચેતા અને પ્રેરક ચેતા. સંવેદી ચેતાઓનું કાર્ય શું? શરીરના વિવિધ અવયવોમાંથી મગજ તરફ સંદેશાઓનું વહન કરવું, અને પ્રેરક ચેતાનું કામ મગજમાંથી વિવિધ પ્રકારના આદેશોને અંગ સુધી પહોંચાડવું. આ બંને પ્રકારની ચેતાઓના ડિટેલ ફંક્શનિંગમાં જ્યારે આપણે જઈએ ત્યારે આપણને ખબર પડે કે પ્રત્યેક ઠેકાણે એ ચેતાતંત્રની અંદર ચેતાકોષ દ્વારા શું થઈ રહ્યું છે? ઉર્મી વેગનું વહન. અને ઉર્મી વેગનું વહન ઇઝ નથિંગ બટ એ ટ્રાન્ઝિશન ઓફ ઇલેક્ટ્રોન્સ બાય આયન્સ. એટલે કે આયનો દ્વારા ઇલેક્ટ્રોનનો વિનિમય. બહુ સુંદર ઘટના છે. જો એના ડિટેલમાં જોઈએ ત્યારે આપણને ખબર પડે કે બનાने वाले ने कितना भेजा लगाया होगा तभी जाके ये भेजा प्रोडक्ट प्रोड्यूस हो पाया है. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે વિદ્યુત રસાયણના પ્રકરણની અંદર આપણે આ સફર કરવાના છીએ. વિવિધ પ્રકારના વીજ રાસાયણિક કોષ, એ વીજ રાસાયણિક કોષ માટે કોણે કોણે શું પ્રયત્ન કર્યા? વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણને તેની ક્ષમતાને આધારે 8 પોઈન્ટમાં વહેંચેલું છે. પોઈન્ટ નંબર 1, વિવિધ પ્રકારના વીજ રાસાયણિક કોષની બનાવટ. હાઉ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બી પ્રોડ્યુસ. આ પહેલી વાત. એમાં બીજો એક એનો આગળનો એક સ્ટેપ છે જેનું નામ છે ગેલ્વેનિક કોષ. તો ગેલ્વેનિક કોષ શું છે, તેની બનાવટ શું છે, તેનાથી એક સ્ટેપ આગળ જઈએ તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ, ઇલેક્ટ્રોડ જેને આપણે કહીએ, જેને આપણે એનોડ અને કેથોડ તરીકે ઓળખીએ છીએ, આવા વિવિધ પ્રકારના વિદ્યુત ધ્રુવને પોતાનું એક પોટેન્શિયલ હોય છે, ક્ષમતા જેને કહેવાય, કાર્ય કરવાની ક્ષમતા. કયું કાર્ય? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા. એનો પોટેન્શિયલ કહેવાય. એની જે ડિટેલની ચર્ચા આપણે ચેપ્ટરમાં કરવાના છે. તો વિવિધ પ્રકારના વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલની ગણતરી કેવી રીતે કરવાની? તો કે મિત્રો, તે વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલની ગણતરી કરવા માટે એક પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ ની ચર્ચા આપણા ચેપ્ટરમાં કરવાના છે, જેને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે, રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે કરવામાં આવે છે. તો તે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે પણ ભણીશું. ત્યાર પછી વિવિધ પ્રકારના કોષની રચના કર્યા પછી તે કોષનો પોટેન્શિયલ કેટલો, મતલબ કે તે કોષની વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા કેટલી, તેને કહેવાય તે કોષનો પોટેન્શિયલ. એ કોષનો પોટેન્શિયલ ગણવો, અને એ પોટેન્શિયલ ગણવા માટે જરૂરી નન્સના સમીકરણ, નન્સ એ વૈજ્ઞાનિકનું નામ છે, નન્સના સમીકરણની સમજણ પ્રાપ્ત કરવી, અને નન્સના સમીકરણ પર આધારિત બધા જ પ્રકારના ન્યુમેરિકલ્સ એટલે કે દાખલાઓની ગણતરી કરવી, એ પણ આ પ્રકરણનો એક આપણો અભિન્ન ભાગ છે. ત્યાર પછી અત્યાર સુધી આપણે પહેલા પ્રકરણની અંદર વાહકતાનો એક ગુણધર્મ જોઈ ગયા, વાહકતાનો માત્રા, એનું મૂલ્ય આ બધું જોઈ ગયા. આ પ્રકરણમાં પણ આપણે વાહકતા જોવાની છે, પણ અહીંયા જે વાહકતા જોવાની છે તે દ્રાવણોની વાહકતા જોવાની છે. ધ કન્ડક્ટિવિટી ઓફ ધ સોલ્યુશન્સ, દ્રાવણોની વાહકતા જોવાની છે. એટલે મોલર વાહકતા કોને કહેવાય, તુલ્ય વાહકતા કોને કહેવાય, તેની ચર્ચા પણ આપણે ડિટેલની અંદર આવનારા ચેપ્ટરની અંદર, આવનારા વિડીયોની અંદર આપણે કરવાના છે. તદુપરાંત વિવિધ પ્રકારની બેટરી, બેટરી શબ્દ વાપર્યા પછી વિવિધ પ્રકારના વીજ રાસાયણિક કોષ, એમાં પણ પ્રાઇમરી બેટરી અને સેકન્ડરી છે, એટલે કે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ, આની પણ આપણે સમજણ પ્રાપ્ત કરવાના છે. વાહકતા, બેટરી, ત્યાર પછી વિદ્યુત વિભાજન, જે મેં પ્રકરણની શરૂઆતમાં તમને કીધું કે ધાતુઓ પ્રાપ્ત કરવી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત કરવો, ડાયક્લોરિન પ્રાપ્ત કરવું, ડાયફ્લોરિન પ્રાપ્ત કરવું, આ પ્રકરણના હેતુ છે.
તો વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ દ્વારા એટલે કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ દ્વારા કેવી રીતે રસાયણોની ઉત્પત્તિ કરવામાં આવે છે તો બનાવવામાં આવે છે તેની ચર્ચા પણ આપણે આ પ્રકરણમાં કરવાની છે. ત્યાર પછી બેટરીએ વિદ્યુત વિભાજન જોયા બાદ છેલ્લે રસાયણ વિજ્ઞાને સૃષ્ટિમાં કેટલાક ખોટા કામો પણ થયા છે અને તે એટલે કયા? ક્ષારણ, જેને કોરોઝન કહેવાય, જેને તમે વિદ્યાર્થી મિત્રો કાટ લાગવો, રસ્ટિંગ આવા નામથી ઓળખો છો. તો ધાતુઓને કાટ લાગવો આ પણ વિદ્યુત રસાયણની જ એક દેન છે. તો એના ફાયદા, એના ગેરફાયદા શું છે, કેવી રીતે તેને અટકાવી શકાય, આખા પ્રકરણને આપણે 8 પોઈન્ટમાં ડિવાઈડ કરેલું છે. એક પછી એક પોઈન્ટ આપણે લેતા જઈશું અને સમજતા જઈશું, જેના કારણે પ્રકરણના અંતે કન્સેપ્ચ્યુઅલી વી મસ્ટ બી 100% ક્લિયર. અવર ક્લેરિટી મસ્ટ બી 100%. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો દેખ્યા બાદ, સાંભળ્યા બાદ તમે માનસિક રીતે સજ્જ થઈ ગયા છો કે હવે ક્યારે સર નવો વિડીયો મૂકે અને પ્રકરણ નંબર 3 એટલે કે વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણવાની આપણે શરૂઆત કરીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નવા વિડીયોમાં ચેપ્ટરની શરૂઆતના ટોપિક સાથે હું તમારી સામે હાજર થઈશ, જેનું નામ હશે વીજ રાસાયણિક કોષ અને વિવિધ પ્રકારના વીજ રાસાયણિક કોષની બનાવટ. થેન્ક યુ.